તો હાલો મિત્રો કેમ છો? મજામાં દઈશો મિત્રો. આજ આવી છે આપણે ગામ ગેડીમાં લગનમાં લગનમાં આયા તો બાકાજી કરતા વરસાદ પડ્યો ને તા તો મિત્રો આપણે પલ્લી ગયા. પૈસા શું લુગડા બદલાવવા જ પડે ને. આ એક જોડી જ બધી છે. હવે લગનમાં જવું કે હવે આ લુગડા બદલાવા કઈ ખબર પડતી નથી. અને અમારી એરે વાયડી ફોજા છે. આમ તો કઈ હેઠા નો બે હવે મારા જ્યાં. અને આપણા મિત્રો કે આપણે 2 વ્હીલર ન થાય, આપણે તો હેલિકોપ્ટર લઈને આવ્યા. લગરા કાકાનું હેલિકોપ્ટર માણા બે હોય હેલિકોપ્ટર કાં ગઈ ગયું. પૈસા તો રિપેરિંગમાં મૂક્યું છે. અને હજુ આમ જો મિત્રો તમે જોવો અહીંયા આંબો જુઓ તમે મિત્રો. નાનો એવો આંબો છે અને તમે કેરીયું થઈ હો. કેરીયું જુઓ આવડી તો કેરીયું થઈ. હા તમે કેરીયું જુઓ. બાકી આંબો છે નાનો. અને આંકો લીંબોડી. અને અમે તમે જોવો લીંબુ ચેવડા છે. આવડા લીંબુ થયા છે. कैसे लोग रहते हैं यार यहाँ पर। મિત્રો આપણને કઈ ખબર પડતી ને. આ લગ્નમાં આયા છે કે બેવું આયા છે? અહીંયા ને અહીંયા પંચાયત કરે છે. અને આ યઠા નથી એટલે યઠા બેવા તો ચઈ હખણી નો બેવે. જાઓ અહીંયા બથોડા જ ભરતી પણ છે કે યઠા બેવો તો સારું છે. આ પડશે તારે જ યઠા બે છે. મિત્રો વરસાદની તો હું તમને વાત કરું. વરસાદ તો એવો પડ્યો છે આ ખરા ઉનાળામાં. ચોમાસું આવી ગયું કઈ ખબર નથી પડતી. હવે મારે ટાઈડનું ફ્રીજ લેવું કે અમે છત્રી લેવી કે તારપત્રી લેવી કઈ ખબર પડતી નથી. મિત્રો ગામ ગેડીમાં આવ્યો ને તા ફૂલ બાકાજીકી કરતો વરસાદ આવી ગયો અને મને આઈને પલાળી દીધો. ને મિત્રો મને એમ થાય છે કે હું લગ્નમાં આવ્યો છું કે પલળવા આવ્યો છું. કઈ सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। ખબર પડતી નથી. મિત્રો જરા કોમેન્ટ કરજો. હું અહીંયા છું ગેડીની પાળે અને વરસાદ તો એવો આવ્યો કે આખું ડેમ તળાવ ભરાઈ ગયું. तो क्या नाचो मैं? તમે જુઓ અને ભેંસું તણાઈથી અહીંયા આવી જાય બુત. મિત્રો જુઓ ભેંસું જુઓ તમે. નહીં મારા એની બેઠી છે ને આમને કઈ ઉપાય છે. બેઠી છે ને લાંબી થઈને હો. તો તમને એવું થતું છે ને હું ગામ ગેડીમાં લગ્નમાં એકલો આવ્યો. ના આખું ધાંગણ આવ્યું. તમે જુઓ આ હેલિકોપ્ટરમાં તો માન હમાણા. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। અને હેલિકોપ્ટર આપણું એવી જગ્યાએ પાર્કિંગ કર્યું જ્યાં ભેંસું બેઠી હેલિકોપ્ટર નું ધ્યાન રાખે છે. शाबाश बेटा बहुत बढ़िया। બધા લગ્નમાં આયા આખું આ છે. આમ તો આજ તો બાકા જીકી જ બોલાવી નાખવાની છે. આટલા બધા હેલિકોપ્ટરમાં હમાડ્યા હતા. માન હમાણા. અને આ નાનું છોકરું પણ બેસી ગયું હતું. તો મારે તો બેવું જ પડશે. પછી મિત્રો આપણે હેલિકોપ્ટર લઈને માંડ્યો પહોંચી ગયા. મિત્રો આપણો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે આવા નવા વિડીયો આવતા જ રહેશે.